હેલો મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું મિત્રો, તમે તમારી જીમેલ આઈડીનો પાસવર્ડ ભૂલી ગયા છો તો ફરીથી એને પાછો કઈ રીતે મેળવશો એના વિશે આપણે વિડીયોમાં વિગતવાર સમજીશું। તો વિડીયોને પૂરો જોવા માટે વિનંતી। અને મિત્રો, તમે જો અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોમાં લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશનને અલાઉ કરવાનું ના ભૂલતા, જેથી અમારા જે નવા વિડીયો આવે તે સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। તો સૌથી પહેલા તમારે મોબાઈલની સ્ક્રીન પર જવાનું છે અને ત્યાં આગળ તમારે જે તમારી જીમેલ આઈડી છે એને ઓપન કરવાની છે। કોઈ પણ તમારી જે જીમેલ આઈડી હોય એનો જે પાસવર્ડ તમે એની અંદર જોવા માંગો છો એ જીમેલ આઈડીને તમારે ઓપન કરવાની છે અને ખૂણામાં જે તમારો જે ફોટાવાળો લોગો છે એના પર તમારે ક્લિક કરવાની છે। એના પર ક્લિક કરશો એટલે મેનેજ યોર ગૂગલ એકાઉન્ટ એનો જે ઓપ્શન આપેલો છે એના પર તમારે ફરીથી ક્લિક કરવાની છે। એના પર ક્લિક કરશો એટલે આ રીતે એક ઇન્ટરફેસ આવી જશે। તમારે સ્ક્રોલ ડાઉન કરી અને નીચે જવાનું છે અને નીચે જશો થોડા એટલે અહીંયા આગળ તમને જોવા મળશે સિક્યુરિટી ઈ સાઇન, સિક્યુરિટી ઈ સાઇન ઇન એનો જે ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરવાની છે। એના પર ક્લિક કરશો એટલે બીજો ઇન્ટરફેસ આ રીતે આવી જશે અને અહીંયા આગળ તમારે સ્ક્રોલ ડાઉન કરીને નીચે જવાનું છે। જેવા તમે સ્ક્રોલ ડાઉન કરીને નીચે જશો એટલે તમને એક અહીંયા ઓપ્શન જોવા મળશે પાસવર્ડ મેનેજરનો। જે પાસવર્ડ મેનેજરનો ઓપ્શન આપેલો છે એના પર તમારે ફરીથી ક્લિક કરવાની છે। એના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારી જે પણ વેબસાઇટો છે, જેટલી એપ્સો છે એના જે પાસવર્ડો છે અહીંયા તમને જોવા મળશે। તો પછી અહીંયા આગળ જે ઉપર સર્ચ બાર છે, સર્ચ બાર આપેલું છે ત્યાં આગળ તમારે સર્ચ કરવાનું છે ગૂગલ। અહીંયા આગળ તમારે ગૂગલ સર્ચ કરવાનું છે। ગૂગલ સર્ચ કરશો એટલે જે google.com આવે છે એના પર તમારે ક્લિક કરવાની છે અને તમારો જે મોબાઈલનો પાસવર્ડ છે એ તમારે ઓપન કરી લેવાનો છે। મોબાઈલનો પાસવર્ડ ઓપન કર્યા પછી અહીંયા આગળ જુઓ મિત્રો, જે તમારી ઈમેલ આઈડી છે, જે તમારી ઈમેલ આઈડી છે એ ઈમેલ આઈડીના પાસવર્ડ અહીંયા શો થાય છે નીચેની સાઈડે। તો આ રીતે મિત્રો તમારી જે ઈમેલ આઈડી છે એનો પાસવર્ડ તમે ભૂલી ગયા છો તો આ રીતે એનો પાસવર્ડ તમે ફરીથી મેળવી શકો છો। અને તમે જે ઈમેલ આઈડી છે, જે પણ તમારી ઈમેલ આઈડી હોય મિત્રો એના પર તમે અહીંયા આગળ તમે જે આઈનો ઓપ્શન આપેલો છે એટલે કે શોનો ઓપ્શન આપેલો છે એના પર તમે ક્લિક કરશો તો તમને અહીંયા આગળ તમારી જે ઈમેલ આઈડીનો પાસવર્ડ છે એ આ રીતે તમને જોવા મળશે મિત્રો। તો મિત્રો, આ રીતે તમે તમારી જીમેલ આઈડીનો પાસવર્ડ પાછો મેળવી શકો છો। વિડીયોમાં આટલું જ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।